ભરૂચ જિલ્લાના તંકારિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં 64 તોલા સોનું અને લાખો રૂપિયાની થયેલી ચોરીને મામલે પોલીસે ગામના જ બે મિત્રોની ધરપકડ કરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરનાર બે મિત્રો અને સોનું પીગળનાર તથા ખરીદનાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ટીમે તેમની પાસેથી કુલ રૂપિયા 45.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા કંબોલી અને તંકારિયા ગામમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં તસ્કરોએ લાખોની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં પ્રથમ બનાવમાં માર્ચ મહિનામાં કંબોલી ગામે રહેતા ફરિયાદી સહિતના બધા જ સભ્યો સાંજના સમયે નમાઝ પઢવા જતા હોય અને ઘરમાં કોઈ નહીં હોતા તસ્કરોએ તે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો જેનું વજન 20 તોલા તથા રોકડ રૂપિયા 3.5 લાખ મળી કુલ રૂપિયા 13.98 લાખનો હાથફેરો કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં એપ્રિલ મહિનામાં તંકારા ગામે પાદડિયા રોડ ઉપર આવેલ લાડિયા સ્ટ્રીટમાં રહેતા પરિવાર લગ્નમાં ગયો હતો. આ સમયે તેમના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી ઘરની ગેલેરીના દરવાજાને કોઈ સાધન વડે હોલ પાડી તારું ખોલી સોનાની અલગ અલગ જણસો કુલ 44 તોલા તથા રોકડ રૂપિયા 4,67,500 મળી કુલ 22,60,700 રૂપિયાની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ બંને મામલે પાલેજ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે એલસીબી પીઆઈ એમપી વાળા અને ટીમે ચોરીવાળા સ્થળની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. આ સમયગાળા દરમિયાન પીએસઆઈ ડી તુવરને માહિતી મળી હતી કે તંકારિયા ગામના મોહમ્મદ અલી જુનેદ કાપડિયા તથા તેનો મિત્ર મુબારક યાકુબભાઈ ભીમે આ બંને ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને આરોપીની કડક પૂછતાછમાં બંને ભાંગી પડતા ચોરીની કબૂલાત કરી હતી. તેમણે કંબોલી તથા તંકારિયા ગામે કરેલી ચોરીમાંથી મળેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત હરિલાલ કાપડિયા ભરૂચવાળાને આપ્યા હતા. જેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપી અને તેને પીગાળનાર મોતી મોમીન જાન સરકાર નામના વ્યક્તિએ લગડી બનાવી હતી. જેથી ટીમે તેમની પાસેથી સોનાના દાગીના રડીનંગ 4 તોલા, રોકડા રૂપિયા 15.50 લાખ અને ગુનામાં વાપરેલ મોટરસાયકલ 1, ડ્રીલ મશીન તથા 5 મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 45,77,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી જુનેદ અને મુબારક બંને તંકારિયા ગામના જ વતની છે. જેમાં આરોપી જુનેદ કાપડિયા તંકારિયા ગામે ક્રિકેટ સ્પોર્ટ્સની દુકાન ધરાવતો હોય સ્પોર્ટ્સના સાધનોનું કંબોલી ગામે બિલ લેવાનું બાકી હોવાથી મિત્ર મુબારક ભીમ સાથે છેલ્લા ઘણા મહિનાઓથી ઉઘરાણી સારું કંબોલી ગામે જતા હતા. આ દરમિયાન એક મકાન જોયું હતું જેમાં સાંજની નમાજ વખતે મકાનમાં કોઈ હાજર નહીં હોય 2 કલાક મકાન બંધ રહેતું હતું. જેથી આ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો એવી જ રીતે બીજી ચોરીમાં તેમના જ ગામના એક મકાનમાંથી ચોરી કરી લાખોની મત્તા પર હાથફેરો પણ કર્યો હતો. જો કે સમગ્ર મામલે પોલીસે તેઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા. એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા 14 લાખ જેટલી મત્તા ચોરીમાં ગયેલી. અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી 22.5 લાખ રૂપિયા જેટલી મત્તા ચોરીમાં ગયેલી. બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી. તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ
અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી. ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી. ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે ₹15.5 લાખ જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ ₹15.5 લાખ રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી. અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે. એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો. તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે. અને આ સિવાય પણ એમના સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.